કેબિનેટ મંત્રી સૌરભભાઈ પટેલના કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા। આજરોજ બોટાદ ખાતે કપલી ધામની બાજુમાં નવા બનેલ સંપનું માનનીય ગુજરાત મંત્રી સૌરભભાઈ પટેલના ફરજ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં બોટાદ જિલ્લાના ભાજપના હોદ્દેદારો, બોટાદ જિલ્લા પ્રમુખ ભીખુભાઈ વાઘેલા, નગરપાલિકા પ્રમુખ જયસિંહભાઈ તેમજ કાર્યકરો હાજર રહ્યા હતા। બાદમાં સૌરભભાઈ પટેલ દ્વારા નવા વર્ષને લઈ એક સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવેલ, જેમાં હાલમાં વધી રહેલા કોરોના મહામારીની સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ નિયમોનું ઉલ્લંઘન જોવા મળ્યું હતું। લોકો જ્યારે કોરોનાને ભૂલી ગયા હોય તેમ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા, ત્યારે અહીં કોઈ અધિકારી દ્વારા નિયમ ભંગ અંગે કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે જોવું રહ્યું। પ્રવીણ ભટ્ટ, લોકસમના ન્યૂઝ, બોટાદ। આજે નર્મદાનું પાણી બોટાદ શહેર અને બોટાદ ગ્રામ્યની અંદર વર્ષોથી આવે છે। રાજ્ય સરકાર ફિલ્ટર્ડ પાણી આપવાનું જ્યારે નક્કી કર્યું તો ફિલ્ટ્રેશન પ્લાન્ટ નગરપાલિકાએ 8.5 કરોડના ખર્ચે બોટાદ માટે કપલીધાર ઉપર નાખ્યો છે અને આવતા દિવસોમાં 40 MLD સુધી ક્ષમતાનો આ પ્લાન્ટ છે। આજની તારીખમાં માત્ર 14 MLD બોટાદ શહેરને અપાય છે, પણ વધતી જતી વસ્તીને ધ્યાનમાં રાખીને આનું આયોજન કરવામાં આવ્યું છે। 8.5 કરોડના ખર્ચે આ પ્લાન્ટ નાખવામાં આવ્યો છે, એટલે બોટાદની જનતાને શુદ્ધ પાણી મળતું રહે એના માટે નગરપાલિકા અને સરકાર ભેગા મળીને આ પ્રોજેક્ટ હાથ ધર્યો છે।